શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સ્વામીના યૌન શોષણના કેસમાં બાળકોનું મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર બાળકો સાથે ખરાબ કૃત્ય થયાની પુષ્ટિ થઈ છે. બુધવારે પોલીસે તેજ બહાદુર સ્પ્રુ ખાતે બાળકોની મેડિકલ તપાસ કરી હતી. 2 ડોક્ટરોની પેનલે તપાસ અને એક્સ-રે કર્યા હતા. ગુરુવારે તપાસ અધિકારીને રિપોર્ટ સુપરત કરાયો. હવે તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે. આ દરમિયાન એક પીડિત બાળક પહેલીવાર મીડિયા સામે આવ્યો. જાણીતા મીડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં તેણે દાવો કર્યો કે જ્યારે હું ત્યાં ભણવા માટે ગયો ત્યારે મારું શોષણ થતું હતું. અમારી સાથે બીજા બાળકો પણ હતા અને તેમનું પણ શોષણ થયું છે. કોણે તેમનું શોષણ કર્યું? આ બાબતે પીડિતે જવાબ આપ્યો. અવિમુક્તેશ્વરાનંદ તેમના શિષ્ય મુકુંદાનંદ, શું તમે માઘ મેળા વિશે વાત કરો છો? તેણે જવાબ આપ્યો, હા. 16 જાન્યુઆરીએ ત્યાં પણ મારું શોષણ થયું હતું. શંકરાચાર્યના શિષ્યો પ્રકાશ અને અરવિંદ બહારથી બાળકોને લાવે છે, પછી તેમનું યૌન શોષણ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવરજવર કરી રહેલા વધુ એક પેસેન્જરના પેટમાં છુપાવેલું સોનું મળ્યું છે. અબુધાબીથી અમદાવાદ એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા યુપીના એક મુસાફરની પૂછપરછ અને તલાશી લેતા તેણે પોતાના પેટમાં સોનાની કેપ્સ્યુલ છુપાવી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશથી સિવિલ મોકલાયો હતો, જ્યાં મળમાંથી 5 લાખની કિંમતની 37 ગ્રામ ગોલ્ડની 3 કેપ્સ્યુલ મળી હતી. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર એક જ મોડસ ઓપરેન્ડીથી શરીરમાં સોનું છુપાવી લાવવાની અઠવાડિયામાં આ બીજી ઘટના છે. આ પહેલા 19 ફેબ્રુઆરીએ એક પેસેન્જરના પેટમાંથી 21 લાખ રૂપિયાનું સોનું મળ્યું હતું. આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યુલ કબજે કરાઈ હતી. આ કેસમાં તાજેતરમાં કોર્ટ દ્વારા મહિલા આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. ત્યાં વળી આવા બીજા 2 કેસ કસ્ટમ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. પીએમ મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્વના આગામી 5 મોટા નેતાના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 11.6 મિલિયન ફોલોઅર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 નવેમ્બર 2014ના રોજ ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું. તેમણે પોતાનો પહેલો ફોટો મ્યાનમારના નયપાઈ તાવમાં આયોજિત આસિયાન સમિટમાંથી પોસ્ટ કર્યો હતો. ઇન્સ્ટા જોઈન કર્યાના થોડાક જ કલાકોમાં તેમના એકાઉન્ટ પર 50,000થી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો. 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિક જામ ન થાય અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ રાખવા માટે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે બીએસએનની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી આંતરજિલ્લા ગેંગ સામે કાર્યવાહી કરી છે. રૂપિયા 1 કરોડથી પણ વધારેની કિંમતની છેતરપિંડીના ગુનામાં પોલીસે સુરતમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં કુલ ધરપકડનો આંક 5 પર પહોંચ્યો છે. કેસની વિગત મુજબ ફરિયાદીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ પર ગુરનીત રાંધાવાના નામની આઈડી દ્વારા સંપર્ક કરાયો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ લોટીબે નામના પ્લેટફોર્મ પર ઓનલાઈન સ્ટોર શરૂ કરાવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી અલગ અલગ 10 બેંક એકાઉન્ટમાં ટુકડે કુલ રૂપિયા 1,10,25,500 જમા કરાવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ રૂપિયા 39,930 પરત કર્યા, પરંતુ બાદમાં 1,09,85,570ની રકમ ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી.
ભાવનગર નજીક આવેલા અદેવાડા ગામની અભાવરૂ જગ્યામાં બાવળની કાટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. યુવાનને માથાના ભાગે થયેલી ઈજાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે. આ બનાવ અંગે સિટી ડીવાયએસપી આર સિંધાલે જણાવ્યું કે ભરતનગર પોલીસ સ્ટેશનના અદેવાડા વિસ્તારમાં જાડી ઝાકરા પાસે એક દિવાલ છે, જે સ્થળે એક વણશોધાયેલી લાશ મળી છે. પોલીસ દ્વારા લાશની ઓળખવિધિ કરતા આ લાશ મથુરભાઈ પરમાર, અંદાજિત ઉંમર વર્ષ 40, રહેવાસી અદેવાડાની હોવાનું ખુલ્યું છે. પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ગૌવંશની સુરક્ષાના દાવાઓ વચ્ચે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે સત્તાવાર સ્વીકાર્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી કુલ 43,604 કિલો ગૌમાંસ અને 1272 કિલો ગૌનું માંસ ઝડપાયું છે. બીજી તરફ રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં પશુચોર ટોળકીઓ બેફામ બની લક્ઝરીઝ કારમાં પશુઓની ચોરી કરી રહી છે. ગઈકાલે મધરાત્રે અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે લક્ઝરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરાર થઈ જતા સીસીટીવીમાં કેદ થયા છે. વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારે સત્તાવાર સ્વીકાર્યું છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાંથી 43,604 કિલો ગૌમાંસ અને 1272 કિલો ગૌવંશનું માંસ ઝડપાયું છે. આ ગુનામાં અત્યાર સુધીમાં 1235 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 107 જેટલા શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ચોટીલાના થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13 ખાતે નાયબ કલેક્ટર એસ.ટી. મકવાણા દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ પોષણ યોજના અંતર્ગત ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે અમરાપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલક અનિલભાઈ એન અંધાણી અને રસોઈયા મીઠીબેન કામાભાઈ પીહલા મામલતદાર થાનગઢની પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહ્યા હતા. સંચાલક અનિલભાઈએ ટેલિફોનિક સંપર્ક કરતા વગર પરવાનગીએ અમદાવાદ ગયા હોવાની કબૂલાત કરી હતી અને માફી પણ માંગી હતી. નાયબ કલેક્ટર અને મામલતદારે બાળવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ સાથે સીધો સંપર્ક કરીને તપાસ કરતા ખરેખર 153 વિદ્યાર્થીઓએ જ ભોજન લીધું હોવાનું માલુમ પડ્યું હતું. આમ 32 વિદ્યાર્થીઓ વધુ દર્શાવીને ગેરરીતિ આચરવામાં આવતી હતી. બોટાદમાં એસટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના શહેરના ભાંભણ રોડ પર બની હતી. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બોટાદ ઇંગોરાળા રૂટની એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા હાથમાં લોખંડનો પાઇપ લઈને રિક્ષા ચાલકને મારી રહ્યા છે. ત્યારબાદ રિક્ષા ચાલક પણ એસટી બસના ડ્રાઈવરને મારતો જોવા મળે છે. આ મારામારી દરમિયાન રિક્ષા ચાલક સાથે એક મહિલા પણ બસ ડ્રાઈવર સાથે બોલાચાલી કરે છે. આ મારામારીમાં બસ ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયાને ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખાંભડા ગામમાં દીપડાએ એક વૃદ્ધ ખેડૂત પર હુમલો કર્યો છે. સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા 73 વર્ષીય ખેડૂત પર દીપડાએ અચાનક હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ખાંભડા ગામના 73 વર્ષીય નટુભાઈ પટેલ તેમના ખેતરમાં કામ કરતા હતા. તે સમયે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા માર્યા હતા, જેના કારણે તેમને ઈજાઓ થતા તાત્કાલિક બૂમાબૂમ કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો. હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત નટુભાઈને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. હાલ તબીબો દ્વારા તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.